આ દેખો મંદિર નવી ગાડી લઈ લેખા મોડામાં પાણી આવે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો વેલકમ ટુ વિજય રાઠોડ વ્લોગ અને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને કે ગામલા બધા વેલકે તો ડેલી કરવાનું તો કોશિશ તો કરીએ છીએ, પણ તે બી ગેપ પડી જાય છે. બટ તમે સપોર્ટ આવો નવો કરતા રહેજો એટલે આપણે પણ ચાલતા રહીશું. અને મને બી મૂડ થશે કે હા, બધા જોવે છે અને પસંદ કરે છે આપણું વિડીયોને વ્લોગ જોવાનું અને આપણું નહીં જોવાનું. તો મને લાગે કે હા, પસંદ કરે છે તો મજા આવશે કામ કરવાની મને બી. તો તમે કોમેન્ટ પણ કરતા રહેવાનું કે હા, મજા આવે છે. સાંજના વાગે છે 5 એન્ડ મેં પહોંચ્યો છું જામુગોડા અને બ્લોગ સાંજથી ચાલુ કર્યો છે. પણ બ્લોગ તો ચાલુ કરી દીધી સવારમાં, પણ અભી ચાલુ કર્યો છે 5 વાગે જેવું. અને ઉમંગ બારો છે, હાથ પગ મોઢ ધોવે છે, ઉઈજેલો એટલે. અને આ સુમિત હોવે છે અને માઇકલ ચા લેવા જશે, એ ચા લઈને આવે એટલી વાર. એન્ડ આ હમે રહ્યો આપણો ખાટી, એ કંઈક સીવાનું છે તો કંઈ હથપથ કરતો હશે. માઇકલનું ખાવાનું કામ જ ખાવાનું રોજનું. ખા હું લાવ્યો ધોની, MS ધોની નહીં હો. અને પોપકોર્ન કહેવાય પોપકોર્ન. અને અમારી પાસે અમે એને ધોની એમ કીધી છે. અને આ મમરા છે, આ ચા છે, અને આને તો ખાવાનું જ ધર એને એ જ ખૂજે, બીજું કશું નહીં ખાવું પડે. બરાબર. અમે ઘોડી પેલી વેલ્ડિંગ કરાવી દઈશું એમ કરીને વેલ્ડિંગ કરાવવા આવેલા. બટ અમારે કમાએ આપ્યું મને સજેશન કે 50 રૂપિયા તો વેલ્ડિંગ ના થશે, તો 100 રૂપિયા લેશે. 100 બી નહીં લીધા, 90 જ લીધા. 90 તો આ રહ્યું, અમે નવી લીધી. કોંગ્રેચ્યુલેશન, ન્યૂ એડ. નવી ગાડી લઈ લેખા, નવી ગાડી લેવાના જ છે. તો કમાય હવે ફિટ કરી આલ છે. 2-3 વર્ષ પછી લેશું. નવી સોડાવી લીધી છે અમે ઘોડી, સ્ટેન્ડ અમારી ભાષામાં ઘોડી. અને અમારે કમો. અને તમારે કોઈ બી ગાડું બાડું બગડે ને તો આ બજરંગ શેરસડની હોમમેડ છે. બસ પહેલાં અમારે ગેરેજ પીલફા હતું ખૂના મેં, પણ હા વચ્ચે બંધ કરી દીધેલું ગેરેજ. હા ખુલે છે. મહેનત પૈસા વધી પડેલા, દુકાન બંધ કરી દીધેલી. હા, ઇન્કમ ટેક્સની રેટ પડશે એમ કરીને. તો આ એમનું ગેરેજ. શાકપુરી 40 રૂપિયા એની બાજુમાં જ છે. તો ગાઈસ આપણે કરાવીએ છીએ કટિંગ. કરાવી દીધી કેમ કે આવું ઉપરના વાળ પડી જતા હતા અહીંયા, એમ નીચા પડી જતેલા, એટલે થોડા ઝીણા કરાવી દીધા છે. અને જસવંતની મહેરબાનીથી આવ્યા છે સમોસા. આ સમોસો કેટલાનો? 20 ના 3 એટલે 5 રૂપિયાનો સમોસો સમજી લેવાનો. હા ચાલો, એ ગમે, આપણું થોડું ગણિત કાચું છે. તો બાલ બી એને તઈ કપાવવાના અને ખાવાનું બી એનું અને ચા બી એની જ પીવાની, બરાબર. અને આ બાજુ એમની કટિંગ ચાલે છે, એમનું કામ કરે છે. અને મારા પાર્ટનર બન્યા છે આપણા સ્નેક સાહેબ. હા દેખો, હા વિડિયો બનાવે હો તો હે ટ્રેન્ડિંગ में ચાલે તો ના એવું પણ બાર લઈ લે, બરોબર. એમની ભાષા બોલે છે રાજસ્થાનીમાં, આપણું કશું ખબર નહીં પડે. નાસ્તો કરવાનું એમ આવી જાય એમ એ બોલીએ સેમ ટુ યુ. તો ગાઈસ બેઠા છે અમે બજારમાં જામુગોડાની. એન્ડ માઇકલ આ બાજુ બેઠો છે. માઇકલ, હેલો ગાઈસ, કેમ છો? હા બસ એટલું જ બોલશે. અમે ઉભા છે એ હમુન ખુદ ને નહીં ખબર. મને કીધું નહીં આવ્યો, ચાલ આવ્યા. મને ચોકડે આવીને પકડી દીધો છે. એટલે ટાઈમ પાસ કરવા માટે મેં રીલો દેખેલો. આમ કોઈક આવે છે એવું કહે છે કે હા કોઈ આવે એમ મને નહીં કીધું, એટલે મેં કોઈને ભારે આમ બધાને જ ભાર કમ તા કે કોઈ આવે છે મને ખબર નહીં, જે ઓળખીતું દેખાય એને પૂરો કરી દે. તો આવ્યો કેમ પૂછ્યું કે છે કોઈ આવે છે તો આવે એટલે મળાવીએ, બરાબર. કોણ આવે છે અને કંઈક કામ છે એટલે આવે છે.
તો મળીએ. માઇકલને હબડે ખબર પડી યાગાને બોલાવ્યો, આ યાગો કોલ કરેલો એમ, અને યાગો આવ્યો છે. એન્ડ કોંગ્રેચ્યુલેશન, એન્ગેજમેન્ટ થઈ જીત્યું. આપણે દાળ ભાત તો ખાઈ આવેલા, પણ આને નહીં મળ્યા. મળેલા આપણે પછી નહીં મળ્યા. હા હા, તો ભાઈ મેં નતો આવ્યો, તમે ત્યાં બરાબર. અચ્છા, તું નહીં આવે તો મારી થોડી ભૂલ. ભૂલ થઈ જ મેં મારી દઉં. તો હવે કામ છે, કંઈક જવાનું છે એટલે નીકળીએ. બરાબર, અમે પહોંચ્યા છે આ શ્રી મોગલધામ હાલોલ. એન્ડ આગો અંદર ગયો છે. આ દેખો મંદિર. એન્ડ અહીં ચંપલ કાઢીશું. તો ગાઈસ અંદર મંદિરમાં દર્શન કરીને હવે થોડો વ્લોગ બનાવી લઈએ. તો આ આપણું, અને યાગો આ બાજુથી દર્શન પેલું કે પરિક્રમા કરે છે. મેં બી પરિક્રમા કરી લઉં. આ છે આસન. એન્ડ આ છે જે માનતા પૂરી થાય તો આ બધા ફોટા લગાવે છે. ચાદર બાદર ચડાવવાનું હોય. તો ગાઈસ અભી નાસ્તો કરવા ઉભા રહ્યા છે હાલોલ. એન્ડ યાગો તો ચાલુ બી કરી દીધું. સમોસા. હા, ભૂખ લાગી ગયો. અરે આ મારી ડીશ, અને આ પાણીનો બોટલ 20 રૂપિયા. અને પેલો બ્રાન્ડનું નામ દેખાડતો પણ નહીં, બદલી દીધું, એમનું ફેરવી દીધો બોટલ. અને આ રહ્યો બહુ સ્વાદિષ્ટ દેખાય છે, અને મોઢામાં પાણી આવે છે. તો બરાબર ખાઈ લઈએ. અમે પહોંચ્યા છે હવે જામુગોડા. મેં નહીં યાગો હાલોલ જિલ્લાથી તમને ખબર જ છે. અને માઇકલ તો એકલો, કેમ કે યુકે બીજી લો કોલેજ, કેમ કે કોલેજ ચાલુ થઈ ગઈ છે. અને આ રહ્યો માઇકલ, અને આ રહ્યો યાગો, અને આ રહી ભેલ પાપડી ને ભેલ. અને આ હવે ખાઈ ગઈ. તમારે ખાવું છે તો તમારે પૈસા લઈને ખાઈ લીજો. બરોબર, અમે અમારે પૈસા લઈને ખાઈ લીધું. મારે પૈસા નહીં, આને પૈસા. કેમ કે વારી દીની હતી આજે લેવાની. આજે પણ વારી મારી એની હતી, તે બી ઈયો જ ખાય છે ફટોફટ. તું વ્લોગ બનાવીને મારી ભૂલ. દેખો ગાઈસ, અમે બ્લોગ તમને બતાડવા માટે બનાવું છું, પણ આને એના પર બી પેલું કે તકલીફ છે. તકલીફ મને કશું નહીં. હા, આપણે કીધેલું ને કે ડેલી બ્લોગિંગ કરીશું, પણ એક દિવસની ગેપ પડશે. હા, એક દિવસની ગેપ પડી જાય, કેમ કે એડિટિંગ કોઈક વાર રહી જાય તો અપલોડ ના થાય એવું તેવું. અને નેટના પ્રોબ્લેમ છે. અહીં ગામમાં ટાવર છે પણ નેટ નહીં આવતું બરાબર. એટલે 5G તો છોડો તો 4G પકડાય છે. એન્ડ એક દિવસની ગેપ પડશે, પણ બ્લોગ આવશે ડેલી. બરાબર, તો થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બરાબર, નવા હોય તો સબસ્ક્રાઈબ અને એવું કરી દેજો. બાય.